જામનગરમાં કોંગ્રેસ નગરસેવિકાનો અનોખો વિરોધ સામે આવ્યો છે। ઘટના છે જામનગરના વોર્ડ નંબર 4ની। જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક હતી। તે પહેલા જ મનપાના પટાંગણમાં કુતૂહલ સર્જાયું। અહીં વોર્ડ નંબર 4ના કોંગ્રેસી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ પોતાના વિસ્તારના પડતર પ્રશ્નોને લઈને તંત્રની ઊંઘ ઉડાડવા માટે એક અત્યંત નવતર અને આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન કર્યું। આ કોંગ્રેસી નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ સ્થાનિક રહીશોને સાથે રાખી મનપાના પટાંગણમાં ધરણા કર્યા। જો કે આ વિરોધ છે તે કોઈ સામાન્ય વિરોધ નહોતો। તેમણે સ્થળ પર જ બનાવટી મેયર અને કમિશનર તૈયાર કર્યા। સ્થાનિક નાગરિકોએ આ બનાવટી સત્તાધીશોને ફૂલહાર પહેરાવ્યા અને જાણે ભગવાન પાસે વરદાન માંગતા હોય તેમ તેમની પૂજા વિધિ કરીને નમન કર્યા હતા। ગ્રામજનોએ આજીજી કરી હતી કે જેમ ભગવાન પ્રસન્ન થાય તેમ તમે પણ અમારા વિસ્તારના કામો માટે પ્રસન્ન થાઓ અને રોડ, રસ્તા, ગટર પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડો। કોર્પોરેટરે મીડિયા સાથેની વાતચીતમાં તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે વોર્ડ નંબર 4માં રોડ, રસ્તા, ગટર અને બેઠા પુલની સ્થિતિ અત્યંત ખરાબ છે। જ્યારે પણ આ અંગે ફરિયાદ કે આવેદનપત્ર આપવા જઈએ છીએ ત્યારે સત્તાધીશો કે અધિકારીઓ આવેદન લેવાની પણ તસદી લેતા નથી। કટાક્ષ કરતા તેમણે કહ્યું કે ચૂંટણી આવે ત્યારે લોકોના ખાતામાં 10-10 હજાર રૂપિયા નાખવા પડે છે। એના કરતાં પહેલાથી જ પ્રજાના કામો કરી દીધા હોય તો આવા ગતકડા કરવાની જરૂર ના પડે। મહાનગરપાલિકા પ્રવેશ દ્વાર પાસે જ જ્યારે નાગરિકો મેયર, કમિશનરના વેશમાં રહેલા વ્યક્તિઓની આરતી ઉતારી રહ્યા હતા ત્યારે અન્ય કોર્પોરેટર્સ અને કર્મચારીઓમાં પણ આ દ્રશ્ય જોઈને કુતૂહલ સર્જાયું હતું। આ અનોખા વિરોધ દ્વારા રચનાબેને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે હવે પ્રજા સત્તાધીશોને લોકશાહીના સેવક નહીં પણ પથ્થર દિલના ભગવાન તરીકે જોઈ રહી છે, જે જલ્દી પ્રસન્ન થતા નથી। કોંગ્રેસના કોર્પોરેટરના આ અનોખા વિરોધને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલ સ્વરાજને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આજે અમે વોર્ડ નંબર 4ના વાડી વિસ્તારવાળા, વિનાયક પાર્કના વાડી વિસ્તારવાળા અને આથણી ગામના નગરસિંહ વિસ્તારવાળા બોર્ડની બારે આવેદન દેવા આવ્યા છીએ મેયરશ્રીને। અને એના ઉપર પુલ બનાવવાની વાત એ પૂર્વ મંત્રી આપણે કુંવરજીભાઈ બાવળિયાએ કરી હતી અને ચાલુ મંત્રી 78 વિધાનસભાના ચાલુ મંત્રી એમને આ લોકોને બાંધરી આપી હતી કે તમારો પ્રશ્ન બહુ ભયંકર છે અને તમને પુલ બનાવી દેશી। તો હું એ બે મંત્રીઓને અભિનંદન આપું છું કે જ્યારે તમને મંત્રી પદ મળ્યું હોય તો આ લોકોની માંગ પૂરી કરવી જોઈએ। જ્યારે તમારા હાથમાં સત્તા અને હોદ્દો હોય મહાનગરપાલિકામાં આવે, હવે અહીંયા જવા માટે કોઈ રસ્તો નથી। હાથણી નદી કાંઠે જવા માટે એક નાનકડો બેઠો પુલ આ લોકોને જોઈ છે। હવે આટલી પ્રાથમિક સુવિધા માટે જો અમારો પ્રશ્ન ન સાંભળે ને અમારું આવેદન લેવા ના આવે તો બહુ આશ્ચર્યજનક વાત કહેવાય। એટલે બેઠા પુલની માંગ માટે આજે અમે આવ્યા છીએ અને અમારું હાથણી ગામ જે છે નગરસિંહ વિસ્તારનું હાથણી ગામ, જ્યાં રોડ, રસ્તા, ગટર અને પાણી જેની અમે લેખિત મૌખિક 4 વાર રજૂઆત કરી છે પણ કોઈ પણ અધિકારી ત્યાં જઈને વિઝિટ નથી કરી અને કોઈ પણ સુવિધા નથી આપી। તો તમે ગામના ખાલી એક અધિકારી જે મોટા હેડ હોય આવીને આ કાકાના હાથે આવેદન લઈ લે, કોઈ ગમે જાડી સાહેબ આવી જાય આવેદન લઈ લે। જાડી સાહેબ વાત કરીએ બાકી અત્યારે જાહેર અમે આવેદન લઈ રહ્યા છીએ, આવે છે ઘણીવાર આવે છે તમારે દેવા માટે કે અમે કરાવી દીધી આ કે કોઈ નહીં કરાવે। આવનારા દિવસોમાં મને તાકાત છે કરાવવાની। આજે તમારા લોકોની અમારે નથી બનાવી હજી તો સાંભળો, અહીંયા ઉભેલા બધાને કહી દઉં, સાંભળો કાકા એ દુનિયા ગોળ છે। હું તમને ફૂલ દઉં તો તમે મને ફૂલ દો, હું તમને ગાળું દઉં તો તમે મને ગાળું દો, હું તમને આરી હારે પ્રેમથી વાતો કરું, તમારી હારે પ્રેમથી વાતો કરો। આવનારા દિવસોમાં આમાંથી કોની હારે કેવું વર્તન કરશે સરકાર દ્વારા એ કોને ખબર હે।